टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। सदस्यता अभियाનમાં સીઆર પાટીલ સંબોધી રહ્યા છે। સીધા જઈશું તે તરફ। इंचार्ज श्री केसी पटेल, मंत्रीश्रीओ, सांसदश्रीओ, धारासभ्यश्रीओ, पार्टीना पदाधिकारीश्रीओ અને સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું। સમયને બદલે થોડો કાર્યક્રમ લેટ થયો। સંખ્યા થઈ રહી છે, વરસાદને કારણે કેટલાક લોકોને પહોંચવામાં મોડું થયું છે। એવી અહીંયાથી વારંવારની સૂચનાને કારણે મોડા નીકળવાની સૂચના અમને મળી હતી, એટલે સૂચનાને તો આધીન થવું પડે, એના કારણે થોડું લેટ થયું। પણ અહીંયા આવે ત્યાં તો આખો હોલ છલોછલ ભરેલો છે। છલોછલનો અર્થ રૂપલાજી સમજાવે કે જરા આખો ઘણો ભરેલો હોય અને છલકાય એટલે છલોછલ ભરેલો છે, એવો થાય ને શું હશે? એટલે હોલ પણ છલોછલ આજે ભરેલો છે। સંગઠન પર્વ અને સંગઠનનું મહત્વ એ આખા દેશ અને દુનિયાએ ભારતીય જનતા પાર્ટી પાસે શીખવી પડે એવી સ્થિતિ છે। ગુજરાતના સંગઠનને મજબૂત કરવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી તરીકે જયારે જવાબદારીમાં હતા, એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે એના પહેલા જયારે સંગઠન મહામંત્રી હતા ત્યારથી લોહી પસીનો એક કરીને ગુજરાતના સંગઠનને ઉભું કર્યું છે। શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન પણ એમાં મળતું રહ્યું છે। અનેક મહાનુભાવો, અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને આ સંગઠનને મજબૂતથી વધુ મજબૂત કરતા રહ્યા છે। આ સંગઠનની ઈર્ષા થાય અને નોંધ લેવી પડે તરીકે જયારે જવાબદારીમાં હતા, એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે એના પહેલા જયારે સંગઠન મહામંત્રી હતા ત્યારથી લોહી પસીનો એક કરીને ગુજરાતના સંગઠનને ઊભું કર્યું છે। શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન પણ એમાં મળતું રહ્યું છે। અનેક મહાનુભાવો, અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને આ સંગઠનને મજબૂતથી વધુ મજબૂત કરતા રહ્યા છે। આ સંગઠનની ઈર્ષા થાય અને નોંધ લેવી પડે એટલો મજબૂત સંગઠન અને શિસ્ત એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોએ બતાવી છે। એના માટે પણ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપણે જ્યારે સંગઠન પર્વ શરૂ થયું તે જ દિવસથી પાર્ટીના કોઈને કોઈ જવાબદારીમાં છે, સરકારમાં જવાબદારીમાં છીએ, સાંસદ છે, ધારાસભ્ય છે, ચૂંટાયેલા સભ્યો છે, પરંતુ પાર્ટીના પ્રાથમિક સદસ્ય તરીકે તે દિવસે આપણી મુદત 6 વર્ષની પૂરી થઈ છે। આ એકમાત્ર એવી પાર્ટી છે કે જેમાં દર 6 વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે અને ફરીથી પાર્ટીના સદસ્ય બનવું પડતું હોય છે। આખા દેશમાં કે દુનિયામાં ક્યાંય એકવાર સભ્ય બન્યા પછી ફરીવાર સભ્ય બનવાની જરૂર પડતી નથી, આજીવન સદસ્યતા હોય છે। પરંતુ એમાં શિથિલતા આવી જાય, કેટલીક જગ્યાએ મેનિપ્યુલેશન થાય અને કેટલીક જગ્યાએ કેટલાક લોકોને સભ્ય થવું એ રહી જાય। હવે અનેક પ્રશ્નો ઉભા થતા હોય, એના કારણે દર 6 વર્ષે આ સદસ્યતા ફરીથી નવેસરથી બનવું એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કર્યો છે અને એનો અમલ પણ થઈ રહ્યો છે। વચ્ચે કોરોનાને કારણે પણ આ સદસ્યતા અભિયાન થોડું લંબાયું હતું, પછી ઇલેક્શનો આવ્યા એના કારણે પણ થોડું લંબાયું હતું। પરંતુ હવે આખા દેશમાં જે રાજ્યોમાં ઇલેક્શન છે સિવાયના તમામ રાજ્યોની અંદર આ અભિયાન શરૂ થઈ ગયું છે। ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હીમાં આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને પહેલા સદસ્ય તરીકેની નોંધણી એ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે કરાવી હતી। ત્યારથી આ અભિયાન શરૂ થયું। હમણાં છેલ્લો આંકડો મને ખબર નથી, પરંતુ ગુજરાતમાંથી પણ કેટલાય કાર્યકર્તાઓએ રાત્રે મને 12 સાડા 12 પણ કહ્યું કે અમારા તો 100 થઈ ગયા।
આ 100 સભ્ય અનિવાર્ય પણ એટલા માટે છે કે આ હોલમાં જે બેઠેલા લોકો છે એમની પાસે કોઈને કોઈ જવાબદારીઓ છે અને એટલા જ માટે તમે પ્રાથમિક સદસ્ય બન્યા પછી સક્રિય સદસ્ય બનવા માટે પ્રાથમિક સદસ્યએ 100 જેટલા આ પ્રાથમિક સદસ્ય બનાવેલા હોવા જોઈએ. એ પણ એમાંની એક શરત છે, એમણે પાર્ટી માટે કામ કરેલું હોવું જોઈએ. આ બધી શરતો છે જ, પણ 100 સદસ્ય ફરજિયાત બનાવેલા હોવા જોઈએ. એટલે અહીં બેઠેલા સૌ આગેવાનોને મારી વિનંતી છે કે આપણે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને જ્યારે સદસ્ય બનાવીએ ત્યાર પછી જે આપણે અહીંયા નંબર આપ્યો છે 8800002024 આ નંબર ઉપર આપણે મિસ કોલ કરીએ અને ત્યાર પછી એમાં બધી વિગત પણ ભરવાના છે. તમે જે 100 સદસ્ય બનાવશો એને તમારો રેફરલ કોડ આપજો અને તમારી પણ વિગત સહિત એમની પણ બધી વિગત ભરાય તો જ એને પ્રાથમિક સદસ્ય તરીકેની માન્યતા મળશે. તમને પણ તમે બનાવેલા 100 સદસ્યોમાં જો કોઈ ઓછા થયા હશે તો તમે સક્રિય સદસ્ય ના બનો. એટલા માટે ફોર્મમાં બધી જ વિગતો એ પણ ભરવાની કાળજી તમે રાખજો. અને આટલી કાળજી રાખી શકે એટલા તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હવે સોશિયલ મીડિયા સાથે કે આ મીડિયા સાથે જોડાઈ પણ ગયા છે. આ ટેકનોલોજીની બધાને જાણ પણ છે. તો આ ઝુંબેશને આપણે ગુજરાતની અંદર એક ટાર્ગેટ નક્કી કર્યું હતું. અમે જ્યારે દિલ્હીના મિટિંગમાં હતા ત્યારે રત્નાકરજી, કેસી પટેલ, વિનોદભાઈ, રજનીભાઈ અમે બધા બેઠા હતા. અમને હતું કે અમને ટાર્ગેટ પૂછશે તો કેટલું કહેવું. એટલે અમે ગયા વખતે જે 1,19,00,000 હતા અને આપણને આ ઇલેક્શનની અંદર લગભગ 1,88,00,000 મત મળ્યા છે. સુરતમાં ઇલેક્શન નથી થયું, એમાં 8 લાખ મળતા હોય છે. એટલે એને પણ જો ગણીએ તો આપણે લગભગ 1,96,00,000 એટલે કે 2 કરોડ જેટલા મતો આપણને મળ્યા છે લોકસભાના ઇલેક્શનમાં. આપણે પહેલો ઇલેક્શન 2022નું 2019માં લોકસભાના ઇલેક્શનમાં પણ આપણને 1,87,00,000 મત મળ્યા હતા. 2022ની અંદર આપણને 1,73,00,000 મત મળ્યા હતા અને હમણાં આપણને 1,88 + 8 એટલે 1,96,00,000 મત આપણને મળ્યા છે. જે હમણાં કેસી પટેલ સૂચના આપતા હતા ત્યારે પણ અમને કહ્યું કે તાલુકા પંચાયતનો સભ્ય હશે, જિલ્લા પંચાયતનો સભ્ય હશે, નગરપાલિકાનો, મહાનગરપાલિકાનો સદસ્ય હશે અને બાકીના સૌ આગેવાનો, કોઈ ધારાસભ્યો છે, સાંસદો છે, આ બધા એમને મળેલા જેટલા મતો છે એટલા સભ્યો પોતાના વિસ્તારમાં કાર્યકર્તાઓને મદદમાં લઈને સાથે મળીને આ ફરજિયાતપણે બનાવશો તો આપણે આ 2 કરોડનું ટાર્ગેટ અમને ત્યાં કોઈ પૂછ્યું નહીં, પણ આપણે આજે નક્કી કરીએ છીએ કે આપણે 2 કરોડને ટચ કરવું છે. શક્ય છે ભાઈ? થઈ જશે ને? તો આટલું જો કરવામાં આવે તો આપણે કદાચ ઉત્તર પ્રદેશ આપણા કરતાં સંખ્યામાં 3 ગણું છે અને છતાં એ આપણા કરતાં થોડાક જ સભ્યો એના વધારે નોંધાય છે. આપણે બચાવ પણ કરીએ છીએ કે એમની પાસે વધારે વસ્તી છે, એના પ્રમાણમાં જો પ્રોએટા જોઈએ તો ગુજરાત પહેલું છે. તો ગુજરાત આ વખતે ભલે એના કરતાં 3 ગણું નાનું હોય પરંતુ સભ્યપદમાં આખા દેશમાં પહેલા નંબરે આપણે આ વખતે રહેવાનું નક્કી કર્યું છે. અને આ બધું આપણે નક્કી કરીએ એટલે આપણે બધા સામૂહિક નક્કી કરીએ અને સામૂહિક જવાબદારી ઉપાડીએ તો જ એ શક્ય બનવાનું છે. અને મને વિશ્વાસ છે કે આજ દિન સુધી આપણે જે રીતે સંગઠિત થઈને આપણી સામેના પડકારોને ઝીલતા આવ્યા છે એ પડકારોને ઝીલીને આપણે સફળ પણ થયા છે. તો આ તો પડકાર નથી પરંતુ આપણે જ નક્કી કરેલું એક ટાર્ગેટ છે. એ ટાર્ગેટને એચીવ કરવા માટેની શક્તિ એ આપણા બધામાં છે. સંગઠન મજબૂત હશે તો તમે ઇલેક્શનમાં જીતી શકો. ઇલેક્શનમાં જીતો તો તમે સરકાર બનાવી શકો. નગરપાલિકા, મહાનગરપાલિકા કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ તમે બોર્ડ બનાવી શકો
અને એટલા માટે સંગઠનની આ તાકાતને નબળી ગણ્યા વગર અને પૂરી તાકાતથી